અને પીએસઆઈ તથા પીઆઈના પરિપત્રને લઈને હવે સ્પષ્ટતા કરવામાં આવી છે અને સ્પષ્ટતા પીએસઆઈ અને પીઆઈના બદલીના પરિપત્રને લઈને ડીજીપી દ્વારા કરવામાં આવી છે. આ સ્પષ્ટતા ડીજીપી દ્વારા કરવામાં આવી. પોલીસ વિભાગે આવો કોઈ પરિપત્ર જાહેર નથી કર્યો, ડીજીપી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે ડીજીપી વિકાસ સહાયે આ વાયરલ પરિપત્રને રદિયો આપ્યો અને આવો કોઈ જ પત્ર જાહેર નથી કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું. સંજય જોશી આપણી સાથે જોડાયા છે. સંજય, બદલીનો એક પરિપત્ર વાયરલ થયો હતો જેને લઈને ડીજીપી દ્વારા પછી સ્પષ્ટતા પણ કરવામાં આવી. શું વધુ વિગતો? બિલકુલ જી, અમદાવાદમાં આજે એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું અને ડીજીપી વિકાસ સહાય હાજર રહ્યા હતા. તેમને આ સંદર્ભે જયારે પૂછવામાં આવતા તેમને ખોડ પાડી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ વાયરલ પત્ર છે અને તેને લઈને તમને સ્પષ્ટતા કરી હતી કે પીએસઆઈ અને પીઆઈ ની બદલીના પરિપત્ર જે વાયરલ થયો છે તે પરિપત્રને લઈને ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ પરિપત્ર નથી. આજે પરિપત્રની વાત કરીએ તો એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઈ તે ઝોન જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો પરિપત્ર વાયરલ થયો હતો. તેને લઈને ડીજીપીએ સ્પષ્ટતા કરી છે કે આવું કશું છે જ નહીં અને આ પરિપત્ર જે છે તે તેને રદિયો આપ્યો છે. જી સંજય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.